ફાઇનલી ગઈ છે અત્યારે તૈયાર થઈ ગયા છીએ જવા માટે બહાર. પણ આજે આપણે હર વખતની જેમ બધી ઠેકાણે મોડા જ ઉઠવાના છે. કેમ કે આપણે જે તમે જોઈ શકો છો આ બેનો જે હોતા હે એ બેન ઉઠે ને પછી જ જવાનું થાય આપણે. તો ફાઇનલી આપણે એને ઉઠાડી દઈએ, તૈયાર કરી દઈએ, પછી આપણે નીકળી જઈએ. ફાઇનલી આપણે બહાર થોડી જ વારમાં પૂકી જાઓ તો તડકો જાજો હે, વાંધો નહીં આવે. પછી જઈએ તો છીએ દાદાના શ્રાદ્ધમાં. મને લાગે છે શ્રાદ્ધ પૂરું થઈ જાય ને પછી જ આપણે ફાઇનલી હવે આપણે પૂકી ગયા છે. કીધું તો ને રસ્તામાં કે બધું પતી જાય ને પછી જ આપણે પૂકવાના છીએ. તો જોઈ લો બધું પતી તો ગયું છે. હવે આપણું કંઈ કામ છે નહીં, તો આપણે હવે જો મસ્તી મજા કરીએ છીએ. અને આમ જો આપણી દીકુ ઝૂલા ખાય છે. હવે જો એના પપ્પાએ મસ્તી કરે. તો આમ જોઈ લો આ છે આપણો દિયર. હું તને બતાવી, મને બ્લોગ ઉતારતા આવડતું નથી પણ એ મને શીખવાડે છે કેમેરો કેમ પકડવો. જો મારા ભાભીની આઈડી સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક શેર ને કોમેન્ટ તો જરૂરથી નાખી દેજો. અને ભાઈ હજી નવું છે એટલે સપોર્ટ આપણે ફૂલ કરવાનો છે, બરોબર. અને આની આઈડી પણ સપોર્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કઈ આઈડી તો બોલ. બરોબર, ગુજરાતી બડાક આપણી આઈડી છે. તમ તારે પહેલો સપોર્ટ આપણે ભાભીને કરવાનો છે, બરોબર. ધન લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. થઈ ગયું. તો જોઈ લો આપણે અહીંયા હિંચકા ખાઈએ છીએ અને પાછળ તમને દેખાય છે બધા એ છે માંડવીના ખેતરો. અને વ્યૂ બહુ જ મસ્તીનો છે અહીંયા. તમે આવજો. અમે બંને અત્યારે મસ્તી કરીએ છીએ. એકવાર આવો, મજા આવશે હિંચકા ખાવાની.